નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 7 જુલાઈ 2024ની આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવ આગામી દિવસમાં કેવા જોવા મળશે, જીરુના ભાવ વધશે કે નહીં, તેજી આવશે કે શું, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। અત્યારે જીરુની બજાર 6000 સુધી જોવા મળી રહી છે, સતત ઘટાડો ચાલી રહ્યો છે। હવે તેજીના સંકેત છે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ તો ગુજરાતની અંદર છેલ્લા એક સપ્તાહથી જીરુના ભાવ ઘટી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી જીરુના ભાવમાં ઊંચે સ્તરેથી ઘટાડો જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા 30,000ની સપાટીએ પહોંચેલા જીરુ વાયદામાં હાલ ₹28,700ની સપાટી જોવા મળી રહી છે, એટલે ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાજર બજારની વાત કરવામાં આવે તો હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક સરેરાશ 12 થી લઈને 15,000 જીરુની બોરીની આવક થઈ રહી છે। હાલની સ્થિતિએ ખેડૂતોને 5,000 થી લઈને 5,600 સુધીના ભાવ મળી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહમાં જીરુના ભાવમાં પ્રતિ મણે સરેરાશ 100નો ઘટાડો જોવા મળી રહ્યો છે। એ ખાસ કરીને વરસાદી માહોલ હોવાને કારણે છેલ્લા 3 દિવસથી જીરુની આવકમાં ઘટાડો નોંધાયો છે। હવે થોડા દિવસોમાં ચીન, સિરિયા અને તુર્કી સહિતના દેશોમાં જીરુનો પાક કેવો છે તે બાબત સ્પષ્ટ થશે। આ પરિબળોની સીધી અસર નિકાસના વેપારી ઉપર થઈ શકે છે। ગત સિઝનમાં ચીન દ્વારા ભારતમાંથી જીરુની ખરીદી સારા એવા પ્રમાણમાં થઈ હતી। આ સિઝનમાં ચીનમાં જો ઉત્પાદન વધારે થશે તો નિકાસના વેપારીને અસર થઈ શકે છે, એટલે કે ચીન ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જીરુની ખરીદી ભારત પાસેથી મોટા પ્રમાણમાં કરશે તો ચોક્કસપણે જીરુમાં હજુ તેજીના સંકેત રહી જોવા મળી રહ્યા છે। પરંતુ આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે આ વર્ષે રેકોર્ડબ્રેક તેજી થવાના એંધાણ જોવા મળતા નથી। ભાવ 5,000થી લઈને 7,000ની વચ્ચે જોવા મળી શકે છે। અત્યારે તે મુજબ બજાર ઘણી નીચે પણ પહોંચી ગઈ છે, 6,000 નીચે પણ હાલ ચાલી રહી છે, પરંતુ ડિમાન્ડ જેવી નીકળે તે પ્રમાણે વધઘટ થયા કરશે। પરંતુ 5,000થી લઈને સરેરાશ 6,000 સુધીના ભાવ મળી શકે છે। હાલ જીરુની બજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં થોડો ટાઈમ 5500 સુધી જોવા મળી રહી છે તો 6,000 સુધી જોવા મળી રહી છે, એવી રીતે વધઘટ જોવા મળશે। હાલ આ વર્ષે કેરીનો સ્ટોક ઓછો છે, છતાં જીરુના ભાવ ઘટી રહ્યા છે। હવે દિવાળી ઉપર જીરુની થોડી માંગ વધવાની છે, કારણ કે નિકાસ પણ વધી શકે છે, બીજા દેશોની નિકાસ નીકળશે, સાથે જીરુની પણ માંગ વધે એટલે આગામી દિવાળી દરમિયાન જીરુના ભાવ ઉચકાઈ શકે છે, પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંકેત જોવા મળતા નથી। જ્યારે અન્ય કચ્છ માર્કેટ યાર્ડ તેમજ સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડોની વાત કરવામાં આવે તો 5,000થી લઈને 5500 વચ્ચે જીરુની બજાર જોવા મળી રહી છે, સામાન્ય વધઘટ જોવા મળી રહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ઘણો બધો તફાવત જોવા મળી રહ્યો છે। આ રીતે આ વર્ષે ઉત્પાદન પણ જોવા મળી રહ્યું છે, સાથે જ આ વર્ષે ખેડૂત ભાઈઓએ મોટા પ્રમાણમાં જીરુનો સંગ્રહ કરી રાખેલો છે, તેની પણ અસર આગામી બજારમાં જોવા મળશે, કારણ કે ચોમાસા દરમિયાન જો ભાવ ઉચકાશે તો જીરુ બહાર આવવાની શક્યતા છે, પરંતુ અત્યારે જીરુ વેચી રહ્યા નથી ખેડૂતો, કારણ કે ઊંચા ભાવ થવાની રાહે। પરંતુ આ વર્ષે મિત્રો જણાવી દઈએ કે બહુ મોટા પ્રમાણમાં જીરુમાં તેજી આવે તેવા સંકેત જોવા મળતા નથી, જેની તમામ ખેડૂત ભાઈઓએ નોંધ લેવી। તો મિત્રો આગામી જુલાઈ મહિના દરમિયાન પણ આ જ રીતે બજાર વધઘટ સાથે 6,000 સુધી જોવા મળે તેવું અનુમાન છે। મોટી તેજી થવાના એંધાણ હાલની અપડેટ મુજબ જણાવી રહ્યા નથી, વેપારી પણ જણાવી રહ્યા નથી। તો મિત્રો આ ઇતિહાસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।